તુલા રાશિના લોકો માટે 5, 6 અને 7 જૂનનો આ સમય કોઈ ચમત્કારથી કમ નથી. પણ સાવધાન, જો તમે આ વિડિયો અધવચ્ચેથી છોડી દીધો અથવા તો સ્કીપ કરી દીધો, તો જીવનની એક બહુ મોટી તક તમે ગુમાવશો. કારણ કે શનિદેવ તુલા રાશિ પર સૌથી વધુ મહેરબાન હોય છે. પણ આ 72 કલાકમાં તેઓ તમને એક એવો ગુપ્ત ઇશારો કરવા જઈ રહ્યા છે, જે તમારા અટકેલા કામ ચપટી વગાડતા જ પૂરા કરી શકે છે. આજે હું તમને જણાવીશ કે આ 3 દિવસમાં તમારે કઈ એક ભૂલ નથી કરવાની. હર હર મહાદેવ, જય શનિદેવ, મારા વહાલા મિત્રો. આપણી પોતાની ચેનલ મહાદેવ વાસ્તુમાં તમારું દિલથી હું ઋષિરાજ જ્યોતિષ સ્વાગત કરું છું. હું જાણું છું કે તુલા રાશિના લોકો કોઈનું ખરાબ નથી ઈચ્છતા. તમે હંમેશા બધાને સાચવીને ચાલતા વાળા લોકો છો. પણ સાચું કહેજો, શું દુનિયા તમારી આ ભલાઈની કદર કરે છે કે નહીં? આજે આપણે કોઈ અઘરી ભાષામાં નહીં વાત કરીએ, આપણા ઘરની ભાષામાં વાત કરીશું, બધાને સમજી શકાય તેવી. તમે મહાદેવના સાચા ભક્ત છો તો અત્યારે જ કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દો અને તમારી હાજરી આપી દો. શિવજી તમારા બધા જ દુઃખ દૂર કરશે. હવે આપણે વિડીયોના વિષય વિશે વાત કરીએ તો દોસ્તો, તુલા રાશિનો સ્વામી શુક્ર છે અને શનિદેવ શુક્રના પરમ મિત્ર છે. એટલે કે શનિદેવ ક્યારેય તુલા રાશિનું ખરાબ નથી કરતા. આ તો ક્લિયર છે. 5, 6 અને 7 જૂનના આ દિવસોમાં શનિદેવ તમને એ પાઠ ભણાવવા માંગે છે કે હવે દરેક જગ્યાએ હા પાડવાનું બંધ કરો અને ના પાડતા શીખો. તમે સંબંધોમાં સાચવવા માટે તમારું પોતાનું નુકસાન કરી રહ્યા છો. શનિદેવ ન્યાય કરે છે અને હવે તમારા એવા કર્મોનું ફળ મળવાનો સમય આવી ગયો છે. જ્યારે તમે લોકોની છુપી રીતે મદદ કરી હતી, આ 72 કલાકમાં તમને એવું લાગશે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમને સાચો રસ્તો બતાવી રહી છે. આ સમય દરમિયાન તમને અમુક એવા સંકેતો મળી શકે છે જે બતાવે છે કે શનિદેવની તમારા પર કૃપા છે. જો તમને રસ્તામાં કોઈ જૂનો સિક્કો પડેલો જોવા મળે છે કે પછી તમારા ઘરના આંગણામાં કાળા કાગડા વારંવાર આવતા દેખાય, તો સમજી લેજો મારા દર્શક મિત્રો તુલા રાશિના, તમારો સારો સમય હવે શરૂ થઈ ગયો છે. હવે દુનિયા તમારો નવો અવતાર જોવાના છે. આવા સમયે પક્ષીઓને ચણ નાખવાનું બિલકુલ ભૂલતા નહીં. હવે વાત કરીએ તમારા સૌથી મોટા દુશ્મનની. તમારી પ્રગતિ કોઈ બહારનો માણસ નથી રોકી રહ્યો, પણ તમારે વધારે પડતું વિચારવાની આદત છે એ જ રોકી રહી છે. તમે નિર્ણય લેવામાં બહુ સમય બગાડો છો, બહુ જ ગુસ્સો કરો છો. મહાદેવ વાસ્તુ મુજબ આ સમય વધારે વિચારવાનો નથી, પણ ઝડપથી નિર્ણય લેવાનો છે, એ પણ સાચો નિર્ણય. પૈસા અને ભાગ્યની બાબતમાં આ 3 દિવસ બહુ જ મહત્વના છે. 5, 6 અને 7 જૂને તમારે કોઈની સાથે ભાગીદારીમાં નવો ધંધો શરૂ કરવાની ઉતાવળ નથી કરવાની. અથવા તો તમારા બિઝનેસમાં જે ભાગીદારો હોય છે તેની સાથે બહુ જ મતભેદ ના કરવો. અને ખાસ કરીને જે લોકો તમને મીઠી મીઠી વાતો કરીને પૈસા માંગવા આવે છે, તેમને તો દૂરથી જ રામ રામ કરી દેવા. કારણ કે આ સમયમાં આપેલા ઉધાર પૈસા પાછા મળવામાં બહુ મુશ્કેલ છે. જો તમે નોકરી કરો છો તો તમારા ઉપરી અધિકારી સાથે કોઈ દલીલ ના કરતા. બસ તમારું કામ શાંતિથી એકદમ કુલ માઇન્ડથી કરતા રહેજો. તમારે તમારી મહેનતનું પૂરું ફળ તમને અવશ્ય મળવાનું જ છે. આ 3 દિવસમાંથી 5 જૂનનો દિવસ તમારા માટે સૌથી ખાસ અને પવિત્ર છે. કારણ કે શુક્રવારનો દિવસ તમારી રાશિ માટે શ્રેષ્ઠ છે. આ દિવસે તમારે મહાદેવની કૃપા મેળવવા માટે એક બહુ જ સરળ ઉપાય કરવાનો છે. સવારે સ્નાન કર્યા પછી એક તાંબાના લોટામાં ચોખ્ખું જળ લઈને તેમાં થોડું કાચું દૂધ અને કાળા તલ નાખીને શિવલિંગ પર અર્પણ કરવાનું છે. અને મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનો છે. આ નાનકડો ઉપાય તમારી આસપાસની બધી જ નકારાત્મકતા, નેગેટિવિટી છે તેને દૂર કરશે અને તમારા ઘરમાં સુખ શાંતિનો વાસ થશે. વિડીયોના અંતમાં એક સૌથી મોટું રહસ્ય સમજી લેજો. ઘણા લોકો શનિદેવના નામથી ડરી જાય છે, અથવા ઘણા યુટ્યુબમાં એસ્ટ્રોલોજર છે આપણા, તે પણ તમને ડરાવે છે કે શનિદેવની નજર ખૂબ જ ખરાબ હોય છે, તમારું મૃત્યુ થઈ શકે છે, તમારા પૈસા બરબાદ થઈ શકે છે. તો તુલા રાશિ વાળાએ ક્યારેય ડરવાની જરૂર નથી હોતી. કારણ કે તમારી કુંડળીમાં શનિદેવ રાજયોગ આપવા વાળા ગ્રહ છે. શનિ દોષ તમારી પ્રગતિમાં અવરોધ નથી, પણ તે તમને એક સાચી દિશા બતાવી રહ્યા છે. જે તકલીફો અત્યારે છે તે તમારા ભવિષ્યનો પાયો મજબૂત કરી રહ્યા છે. એટલે લોકોની વાતોમાં આવીને ગભરાવાનું બંધ કરો અને મહાદેવ પર પૂરો ભરોસો રાખવાનું શીખો. તો તુલા રાશિવાળા મારા ભાઈઓ અને બહેનો, આ 72 કલાકમાં કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ના કરતા. મેં આ વિડીયો એટલા માટે જ બનાવ્યો છે. તમને આ માહિતી એટલા માટે જ હું આપું છું. ભલે થોડુંક ઉતાવળમાં આપું છું, પણ આ વિડીયો, આ માહિતી તમને ખૂબ જ ભવિષ્યમાં ફળરૂપ થવાની છે. પોતાના પર વિશ્વાસ રાખજો. જો તમને આ વાત પર તમારા હૃદય સુધી પહોંચી હોય, તો કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય શનિદેવ કે હર હર મહાદેવ જરૂર લખજો. આ વિડીયો તમારા તુલા રાશિવાળા મિત્રો છે અથવા પરિવારજનો છે તેની સાથે શેર કરો, જેથી તેમણે પણ આ સાચું માર્ગદર્શન
આ આવનારો સમય જે ગંભીર સમય છે તેનું માર્ગદર્શન તેમને યોગ્યથી મળી રહે. હા, આવી જ સાચી અને સરળ ગામડાના માણસને પણ સમજાઈ જાય તેવી માહિતી મેં આજે આ મહાદેવ વાસ્તુના ચેનલમાં મેં આપી છે. તો એક સબસ્ક્રાઇબ તો કરવું જ પડે ને. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, સુરક્ષિત રહો. હર હર મહાદેવ, જય શનિદેવ.